વિદ્યાર્થી મિત્રો, હું છું ભદ્રેશ પટેલ. આજે આપણે 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર છે આપણું જૈવિક અણુઓ, તેની અંદર પ્રશ્નો અને તેના ઉત્તરો આપણે એના વિશે સમજીશું. મોનોસેકેરાઇડ સંયોજનોની વાત કરવાની છે આપણે, જેની અંદર કાર્બોહાઈડ્રેટ સંયોજનો કે જે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન સમૂહ ધરાવતા હોય છે અને એનું વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું નથી, તો તેને મોનોસેકેરાઇડ સંયોજનો કહી શકાય. મોનોસેકેરાઇડ સંયોજનોની અંદર આપણે ઉદાહરણ ગ્લુકોઝનું આપી શકીએ, એ જ રીતે ફ્રુક્ટોઝ, આ મોનોસેકેરાઇડ છે, જેની અંદર બંનેનું સામાન્ય સૂત્ર સમાન છે, જેને આપણે C6H12O6 વડે દર્શાવી શકીએ છીએ. તો આ જે છે એ શર્કરાઓનું સરળ સ્વરૂપ છે, સરળ સ્વરૂપ કહી શકાય. ટૂંકની અંદર મોનોસેકેરાઇડ સંયોજનોની અંદર એક જે છે એ આલ્ડીહાઇડ એટલે કે જેની અંદર CHO સમૂહ આવેલો હોય, અને બીજો જે છે કીટોન સમૂહ જેને આપણે C+O કહી શકીએ. પ્રશ્ન નંબર 2, રિડક્શન કરતા શર્કરાઓ એટલે શું? તો કેટલાક રિડક્શન કરતા પદાર્થો જેવા કે ફેહલિંગના દ્રાવણનું રિડક્શન, એના વડે રિડક્શન, ટોલેન્સ પ્રક્રિયક વડે રિડક્શન થાય, તો તેને જેના વડે રિડક્શન થાય, બંને વડે રિડક્શન થાય, આવા રિડક્શન કરતા વડે રિડક્શન થાય તો તેવી શર્કરાઓને રિડક્શન શર્કરાઓ કહેવામાં આવે છે. બરાબર? જેની અંદર સુક્રોઝ જે છે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, અને એના સિવાય બાકીની જે શર્કરાઓ છે એ માલ્ટોઝ, એ બધી રિડ્યુસિંગ શર્કરાઓ ગણી શકાય. ડાયસેકેરાઇડની અંદર એનો સમાવેશ થાય. પ્રશ્ન નંબર 3, વનસ્પતિઓમાં કાર્બોહાઈડ્રેટ્સ સંયોજનોના 2 મુખ્ય કાર્યો લખો. આવો પ્રશ્ન છે. એટલે વનસ્પતિમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનોના મુખ્ય 2 કાર્ય આપણે કયા છે એ આપણે લખવાનું છે. તો વનસ્પતિઓમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનોના મુખ્ય 2 કાર્યોમાં પહેલું કાર્ય છે પોલીસેકેરાઇડ તરીકે સેલ્યુલોઝ કોષ દિવાલ બનાવવામાં મદદરૂપ થાય છે. એટલે કે મિત્રો અહીંયા શું થશે કે વનસ્પતિની અંદર જે વૃક્ષની જે છાલ છે એ છાલ શાની બનેલી છે? તો સેલ્યુલોઝની બનેલી હોય છે. તો સેલ્યુલોઝ એની પર કોષ દિવાલ આવેલું હોય છે સેલ્યુલોઝની ઉપર. અને અહીંયા આગળ બીજું છે સ્ટાર્ચ. સ્ટાર્ચ શું છે? પોલીસેકેરાઇડ છે. કે વિદ્યાર્થી મિત્રો, જેને તમે ધારો કે સ્ટાર્ચ શાની અંદર જોવા મળે છે? તો બટાકા છે, તમારો ફ્લોર છે, એટલે કે તમે જે લોટ કહો છો, તો એ બધાની અંદર સ્ટાર્ચ જોવા મળશે. બરાબર? તો વનસ્પતિ જે કાર્બોહાઈડ્રેટ્સનો જે સંગ્રહ કરે છે એ આ રીતે કરે છે કે જે સ્ટાર્ચ સ્વરૂપે કરતી હોય છે, જે વધારાનો ખોરાક છે, વધારાના ખોરાક સ્વરૂપે સંગ્રહ કરે છે. બરાબર છે? એટલે કેટલીક વનસ્પતિઓ પોતાનો ખોરાક જે છે એ સ્ટાર્ચ સ્વરૂપે અથવા એની સેલ્યુલોઝ સ્વરૂપેનો સંગ્રહ કરે છે. પ્રશ્ન નંબર 4 છે. ચોથો પ્રશ્નની અંદર નીચેના સંયોજનોને મોનોસેકેરાઇડ સંયોજનો અને ડાયસેકેરાઇડ સંયોજનોમાં વર્ગીકૃત કરવાની વાત છે. એટલે અહીંયા આગળ આપણને કેટલાક સેકેરાઇડ સંયોજનો આપ્યા છે. એમાં મોનો કયા છે? મોનોનો અર્થ થાય છે મિત્રો એક ગ્લુકોઝ અણુ હોય. ડાયનો મતલબ થાય 2 સેકેરાઇડ, જેની અંદર મોનોની અંદર આપણે આગળ હમણાં વાત કરી હતી કે જે
ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, એ બધા મોનોસેકેરાઇડ છે. તો મોનોસેકેરાઇડની અંદર કયા કયા આવશે? તો અહીંયા આગળ એક છે રિબોઝ, આ રિબોઝ. બીજું છે 2-ડિઓક્સીરિબોઝ, 2-ડિઓક્સીરિબોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. આની અંદર મિત્રો આપણે ગ્લુકોઝ પણ મોનોસેકેરાઇડ છે. ગ્લુકોઝ જો આની અંદર નથી આપ્યું પણ અહીંયા જો ઉમેરવામાં આવે તો ગ્લુકોઝ પણ મોનોસેકેરાઇડ છે. તેવી જ રીતે ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડ એટલે શું કે ગ્લુકોઝના 2 અણુ ભેગા થઈ અને ડાયસેકેરાઇડ બને. 3 અણુઓ ગ્લુકોઝના હોય, ફ્રુક્ટોઝના હોય. મોનોસેકેરાઇડ એકમો એકબીજા સાથે ગ્લાયકોસિડિક સાંકળથી ભેગા થઈ અને મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા એ રીતે ઓલિગોસેકેરાઇડ આવા બની શકે. તો અહીંયા આગળ ડાયસેકેરાઇડની અંદર કઈ જોઈએ છે કે માલ્ટોઝ. તો માલ્ટોઝની અંદર શું છે? તો 2 ગ્લુકોઝ અણુઓ છે અથવા 2 ગ્લુકોઝ એકમો છે. તો અહીંયા ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ એકમો છે. એ રીતે લેક્ટોઝ. તો લેક્ટોઝની અંદર શું છે? તો ગેલેક્ટોઝ. અહીંયા ગેલેક્ટોઝ જે છે, આ ગેલેક્ટોઝ જે છે એ મોનોસેકેરાઇડ છે. તો આની અંદર એક આવશે લેક્ટોઝની અંદર, એક આવશે ગેલેક્ટોઝ અને અહીંયા આગળ આવશે બીજો ગ્લુકોઝ. ગ્લુકોઝ એકમો, આ બંને એકમો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ એકમોથી લેક્ટોઝ બને છે. એટલે અહીંયા આગળ 2 મોનોસેકેરાઇડ ભેગા થઈને શું બન્યું? ડાયસેકેરાઇડ. એ જ રીતે અહીંયા આગળ માલ્ટોઝની અંદર 2 ગ્લુકોઝ એકમો, ગ્લુકોઝ એકમ ભેગા મળીને અહીંયા આગળ શું બનશે? તો ડાયસેકેરાઇડ બનશે. એટલે આપણે મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ કોને કહી શકીએ એ આની ઉપરથી આપણને ખ્યાલ આપશે. બરાબર છે. તો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5. 5મા પ્રશ્નની અંદર ગ્લાયકોસિડિક સાંકળની વાત કરી છે. ગ્લાયકોસિડિક સાંકળ પર્યાય અંગે તમારી સમજ શું છે? તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા C1 કાર્બન છે, અહીંયા આગળ C2 કાર્બન છે. તો આલ્ફા, આ જે છે આપણો આલ્ફા ડી ગ્લુકોઝ છે. આલ્ફા એટલા માટે કે અહીંયા આગળ જે અહીંયા આગળ નીચે OH હશે આની અંદર. તો ગ્લુકોઝની અંદર શું થશે? પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજા કાર્બનમાં OH જે છે ઉપર હશે. બાકીના બધા જ કાર્બન સાથે આ કાર્બન C2, C3, C4, C5 અને C6 6 કાર્બન છે અને ગ્લુકોઝ અહીંયા આગળ આલ્ફા ગ્લુકોઝ છે અને અહીંયા આગળ આલ્ફા અને ડી જે છે, આલ્ફા જે છે એ શું દર્શાવે છે? તો આલ્ફા જે છે એ અહીંયા આગળ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે અને ડી જે છે એ વિન્યાસ દર્શાવશે. અહીંયા આગળ OH જે છે ત્રીજા કાર્બન ઉપર આવશે. અહીંયા આગળ શું છે? બીટા ડી ફ્રુક્ટોઝ. બીટા ડી એટલા માટે છે કે અહીંયા આગળ શું છે? બીજા કાર્બન ઉપર અહીંયા આગળ જે છે OH નીચે આવશે. બરાબર. અને ત્રીજા કાર્બન, ચોથો અને આ 5મો કાર્બન છે. બરાબર. આ બંને વચ્ચે C1 ઓક્સિજન અને અહીંયા આગળ C2 જોડાણ થાય છે. બરાબર. તો આને શું કહીશું આપણે? આ જે સાંકળ બને છે, એક ગ્લુકોઝ અને બીજા ફ્રુક્ટોઝ, આ બંને મોનોસેકેરાઇડ ભેગા થાય છે. તો એ શાનાથી ભેગા થયા? તો અહીંયા આગળ ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા. તો C1 ઓક્સિજન અને C2 વડે અહીંયા જોડાયેલા છે. આને આપણે શું કહીશું? તો ગ્લાયકોસિડિક સાંકળ આપણે કહીશું. તો ગ્લાયકોસિડિક સાંકળ એ 2 મોનોસેકેરાઇડ એકમોનું જોડાણ છે અને પાણીનો અણુ ઘુમાવશે અહીંયા આગળ. બરાબર. અહીંથી દાખલા તરીકે OH હોય તો અહીંથી H હોય, અહીં પણ OH હોય તો આનું OH અને અહીંયાથી H, એટલે અહીંયાથી એક પાણીનો અણુ રિમૂવ થશે, દૂર થશે, પાણીનો અણુ દૂર થશે. બરાબર. અને અહીંયા આગળ અણુ ઘુમાવીને અહીંયા આગળ ઓક્સિજન સાથે જોડાણ થશે. એટલે અહીંયા આગળ એક જ ઓક્સિજન બાકી રહેશે, એ બંને કાર્બનની વચ્ચે જોડાશે. બરાબર છે. આના ઉદાહરણની વાત કરીએ તો સુક્રોઝમાં 2 ગ્લુકોઝના અને અહીંયા આગળ આપણે વાત કરી ગ્લુકોઝ
2 ગ્લુકોઝના C1 અને બીટા ફ્રુક્ટોઝના C2 બરાબર વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ બને છે, જે અહીંયા આપણે દર્શાવી છે, C1 ઓક્સિજન C2 બરાબર છે. આ રીતે આ જે જોડાણ થયું એ શાનું થયું? તો સુક્રોઝનું. સુક્રોઝ બની ગયું બરાબર. તો આ રીતે સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે. આવા આપણે વાત કરી કે આની જગ્યાએ તમે અહીંયા આગળ માલ્ટોઝ લઈ શકો. આની ઉદાહરણ માલ્ટોઝનું ઉદાહરણ ડાયસેકેરાઇડ છે બરાબર છે. તો આવા જે ઉદાહરણો છે એ ડાયસેકેરાઇડના છે, જેની અંદર બધાની અંદર શું જોડાયેલું હોય છે? તો ગ્લાયકોસિડિક સાંકળ હોય છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 વિશે શીખીશું. ક્વેશ્ચન નંબર 6. ઓકે, પ્રશ્ન છે આપણો અહીંયા આગળ, ગ્લાયકોજન એટલે શું? તે સ્ટાર્ચથી કેવી રીતે જુદો પડે છે? આપણો ઉત્તર અહીંયા આપ્યો છે, ગ્લાયકોજન એ એક પ્રકારના પ્રાણીજ સ્ટાર્ચ છે. ધેટ મીન્સ અહીંયા આગળ વનસ્પતિની અંદર તે જોવા મળતો નથી, જે માત્ર પ્રાણીઓમાં જ જોવા મળે છે. અને તે શું છે? તો પોલિસેકેરાઇડ સ્વરૂપે. કયા સ્વરૂપે? પ્રાણીઓમાં કયા સ્વરૂપે જોઈ શકાય છે? કયા સ્વરૂપે? તો પોલિસેકેરાઇડ સ્વરૂપે. ઓકે, જેમ અત્યારે આપણે સ્ટાર્ચની વાત કરી, તો સ્ટાર્ચ એ પણ પોતે શું છે? પોલિસેકેરાઇડ છે. પરંતુ તે ક્યાં જોવા મળે છે? તો વનસ્પતિમાં જોવા મળે છે. અહીંયા આગળ ગ્લાયકોજન એ પ્રાણીઓની અંદર સ્ટોરેજ થાય છે બરાબર. આ પણ શું છે? તો પોલિસેકેરાઇડ છે, પણ ક્યાં જોવા મળે છે? પ્રાણીઓની અંદર જોવા મળશે. ગ્લાયકોજન તથા સ્ટાર્ચ ગ્લુકોઝ મેળવવા માટે ઉત્તમ સ્ત્રોત છે. આની અંદરથી આપણે શું પ્રાપ્ત થશે? તો અહીંયા આગળ શું છે? તો ગ્લુકોઝ પ્રાપ્ત થશે. તો ગ્લુકોઝ શું છે? બંનેમાંથી શું પ્રાપ્ત થશે? તો ગ્લુકોઝ પ્રાપ્ત થશે. ગ્લુકોઝ શું છે? તો આપણે જાણીએ છીએ ગ્લુકોઝ શું છે? મોનોસેકેરાઇડ છે. જ્યારે આ બંને ગ્લાયકોજન અને સ્ટાર્ચ બંને શું છે? એ પોલિસેકેરાઇડ છે, જેમાંથી મનુષ્યને ઉર્જા મળે છે, જે બરાબર ગ્લાયકોજનમાંથી, અને ત્યારબાદ તેનું રૂપાંતર કાર્બોહાઈડ્રેટ્સમાં થાય છે. બીજું છે ગ્લાયકોજન તથા સ્ટાર્ચ બંધારણ બાબતે જુદા પડે છે, અને સ્ટાર્ચનું બંધારણ ઓછું શાખિત છે બરાબર. સ્ટાર્ચનું બંધારણ જે છે એ કેવું છે? તો એની શાખાઓ બ્રાન્ચ ઓછી હોય. જ્યારે ગ્લાયકોજનની અંદર શું છે? વધારે શાખાઓ હોય છે. પ્રશ્ન નંબર 7મો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલા સંયોજનોના શું કરવાનું છે? જળ વિભાજન કરવાનું છે. જળ વિભાજનથી કઈ નિપજો પ્રાપ્ત થશે? ઓકે, એનો મતલબ એ થયો કે અહીંયા આગળ સુક્રોઝ છે, અહીંયા આગળ લેક્ટોઝ છે બરાબર. બંને શું છે? તો અહીંયા આગળ શું છે? બંને ડાયસેકેરાઇડ છે. અને આપણે હમણાં ભણી ગયા કે ડાયસેકેરાઇડ એ શાનાથી જોડાયેલું છે? ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલો છે. તો અહીંયા આગળ ઉત્તરની અંદર જળ વિભાજન સમયે સુક્રોઝ જે છે એનો એક એકમ શાનો છે? તો આલ્ફા ડી ગ્લુકોઝનો છે બરાબર. જ્યારે બીજો એકમ છે તો એ બીટા ડી ફ્રુક્ટોઝનો છે. એટલે હમણાં જોયું કે અહીંયા આગળ સુક્રોઝની અંદર બે એકમો છે, એક આલ્ફા ડી ગ્લુકોઝ, બીજો એકમ જે છે આપણો બીટા ડી ફ્રુક્ટોઝ બરાબર. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ આ આલ્ડીહાઇડ ગ્રુપ હશે આની અંદર, આલ્ફા ડી ગ્લુકોઝની અંદર, એટલે આ આલ્ડોઝ હેક્ઝોઝ છે, શર્કરા છે, આલ્ડોહેક્ઝોઝ છે, અને આ જે છે એ કીટોહેક્ઝોઝ છે. એટલે એક અણુ એની અંદરથી મુક્ત થશે. જળ વિભાજન થવાથી આ બે અણુઓ મુક્ત થાય. ઇન શોર્ટ, ટૂંકની અંદર આ બે અણુઓ મુક્ત થાય. શાની અંદરથી મુક્ત થાય? તો સુક્રોઝની અંદરથી. તો સુક્રોઝની અંદરથી એક જે છે શું મળી ગયું આપણને? આલ્ફા ડી
ગ્લુકોઝ, આલ્ફા ડી ગ્લુકોઝ પ્લસ બીજો શું મળશે? બીટા ડી ફ્રુક્ટોઝ, બીટા ડી ફ્રુક્ટોઝ, બીટા ડી ફ્રુક્ટોઝ. ઓકે, અને સુક્રોઝ પોતે શું છે? તો અહીં આપણે લખીશું કે આ પોતે ડાયસેકેરાઇડ છે, ડાયસેકેરાઇડ છે. એ જ રીતે લેક્ટોઝની વાત કરીએ તો લેક્ટોઝના જળ વિભાજનથી આપણને શું પ્રાપ્ત થાય છે? જળ વિભાજનથી આપણને 2 મોનોસેકેરાઇડ પ્રાપ્ત થશે, બીટા ડી ગ્લુકોઝ ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ. બરાબર, બંનેની અંદર બંને બીટા છે. ઓકે, તો આના જળ વિભાજનથી આપણને લેક્ટોઝના જળ વિભાજનથી આપણને પ્રાપ્ત થાય છે બીટા ડી ગેલેક્ટોઝ અને અહીંયા આગળ પ્રાપ્ત થશે બીટા ડી ગ્લુકોઝ. અહીંયા આગળ તમે જોઈ શકો છો જળ વિભાજનનો આપણે એક ચાર્ટ આપેલો છે. એ ચાર્ટની મદદથી આપણે શીખીશું કે અહીંયા આગળ જુઓ, આ જે કાર્બન છે આ શું છે? તો અહીંયા આગળ બીટા ડી ગેલેક્ટોઝ છે અને અહીંયા આગળ બીટા ડી ગ્લુકોઝ છે. ઓકે, અહીંયા આગળ આપણે જોયું કે લેક્ટોઝ, આને આપણે શું કહીશું? આ છે આપણો લેક્ટોઝ, લેક્ટોઝ નું જળ વિભાજન થયું. લેક્ટોઝનું જળ વિભાજન થાય છે. જ્યારે અહીંયા આગળ શું છે? આલ્ફા ડી ગ્લુકોઝ અને અહીંયા બીટા ડી ફ્રુક્ટોઝ છે. તો આનું જળ વિભાજન થવાથી અહીંયા આગળ 2 મોનોસેકેરાઇડ મળી, 2 મોનોસેકેરાઇડ આપણને મળે છે. 2 મોનોસેકેરાઇડના અણુ મળે છે. પેલાની અંદર પણ 2 મળ્યા. આની અંદર શું મળે છે? તો અહીંયા આગળ બીટા ડી ગેલેક્ટોઝ, અહીંયા આગળ શું મળે છે? બીટા ડી ગ્લુકોઝ. એટલે આ બંને શું છે? અહીંયા આગળ આ છે મોનોસેકેરાઇડ, મોનોસેકેરાઇડ અને આ પણ શું છે? મોનોસેકેરાઇડ છે. ઓકે, પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 શું? સ્ટાર્ચ અને સેલ્યુલોઝમાં, સ્ટાર્ચ અને સેલ્યુલોઝમાં પાયાના બંધારણીય તફાવત શું છે? સ્ટાર્ચ અને સેલ્યુલોઝમાં તો સ્ટાર્ચ 2 ઘટકો નું બનેલું છે. એમાં એક છે એમાઇલોઝ, બીજું છે એમાઇલોપેક્ટિન. એમાઇલોઝની અંદર કોઈ શાખા જોવા મળશે નહીં આપણને. અહીંયા આગળ જે છે આપણને શું બતાવ્યું છે? એમાઇલોઝનું બંધારણ છે, જેની અંદર C1 ઓક્સિજન અને અહીંયા આગળ C4, એટલે ગ્લાયકોસિડિક સાંકળની અંદર C1 ઓક્સિજન અને C4 આ ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલું છે. એ જ રીતે આગળ મોનોસેકેરાઇડનું જોડાણ અહીંયા પણ C1 ઓક્સિજન અને C4 આમ ગ્લાયકોસિડિક સાંકળથી એક લાંબી શૃંખલા બને છે. આને આપણે કહીશું એમાઇલોઝ. એમાઇલોઝ એ શાનું બનેલું છે? તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું. એટલે આનો જે આ આખો એક એકમ જે છે એ કયો છે? તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે. આવો આલ્ફા ડી પર બીજો ત્રીજો છે. આ રીતે અહીંયા આગળ આ સાંકળ આગળ લંબાયેલી જ રહેશે. હવે આ લાંબી શાખાવિહીન શૃંખલા છે, જેમાં આપણે જોઈ લીધું કે અહીંયા આગળ શું છે કે કાર્બન C1 થી C4 આ જે છે ઓક્સિજન વચ્ચે આપણે લખીશું અને આ રીતે ગ્લાયકોસિડિક સાંકળ વડે જોડાયેલા છે. ઓકે, આ વાત થઈ અહીંયા આગળ સ્ટાર્ચના 2 ઘટકોની. સ્ટાર્ચમાં કયા 2 ઘટકો હોય છે? તો આપણે જોયું તો અહીંયા આગળ એક ઘટક છે આપણો એમાઇલોઝ, બીજો આપણે હવે જોવાનો છે એને કહીશું આપણે એમાઇલોપેક્ટિન. ચલો, તો અહીંયા આગળ મિત્રો શું છે? જો આ જે આટલી જે શાખા છે એ એમાઇલોઝ અને બીજી પણ એમાઇલોઝ છે, પણ આવી 2 એમાઇલોઝ શાખાઓ જ્યારે અહીંયા આગળ C1 ઓક્સિજન અને આના છઠ્ઠા કાર્બન સાથે C6 સાથે જોડાય છે ત્યારે અહીંયા આગળ
C1 ઓક્સિજન C6 આ રીતે ગ્લાયકોસિડિક સાંકળ બનશે. ગ્લાયકોસિડિક સાંકળ બને છે. બરાબર. જે શું બનાવે છે? તો શાખા બનાવે છે, બ્રાન્ચ બનાવે છે. એટલે અહીંયા આગળ બે પ્રકારના જોડાણ થયા. અહીંયા આગળ જોડાણ કેટલા થયા? બે પ્રકારના જોડાણ છે. એની અંદર એક જોડાણ કયું છે? તો C1 ઓક્સિજન C4. કોની અંદર? તો આ કોની અંદર જોવા મળ્યું આપણને? એમાઇલોપેક્ટિન. ઓકે. તો અહીંયા આગળ આ બે પ્રકારના જોડાણ છે. એક તો આપણને અહીંયા જોવા મળે છે, પહેલું જે જોડાણ છે તે C1 ઓક્સિજન, એટલે બે પ્રકારની ગ્લાયકોસિડિક સાંકળ જોવા મળશે. બીજી જે છે C1 ઓક્સિજન અને C6, આ રીતના બે જોડાણો જોવા મળે છે. આ જે જોડાણ છે એ શું બનાવે છે? આ શાખા બનાવે છે. જ્યારે આ જે જોડાણ છે એ શું બનાવે છે? શૃંખલામાં હશે. આ શૃંખલા બનાવશે. એટલે એમાઇલોપેક્ટિન થોડું એમાઇલોજ કરતાં થોડું જટિલ બંધારણ કહી શકાય. એમાઇલોપેક્ટિનની અંદર શું જોવા મળશે આપણને? તો આલ્ફા ડી ગ્લુકોઝ એકમોની શાખિત શૃંખલા, જેમાં આપણે જોયું કે બે પ્રકારની ગ્લાયકોસિડિક સાંકળ છે. C1 ઓક્સિજન C4 ગ્લાયકોસિડિક સાંકળથી શૃંખલા રચાય છે. જ્યારે બીજી જે છે C1 ઓક્સિજન અને C6, આ ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા શું રચાય છે? તો શાખા રચાય છે. આ રીતે આપણે શાનું બંધારણ જોયું? આપણે અહીંયા આગળ સ્ટાર્ચ અને સેલ્યુલોઝનું. અને આ બંને જે છે એ શું છે? તો પોલિસેકેરાઇડ છે. પણ કે શાની અંદરથી પ્રાપ્ત થાય? વનસ્પતિની અંદરથી. શાની અંદરથી પ્રાપ્ત થશે? વનસ્પતિ શર્કરાઓ છે. ત્રીજું છે અહીંયા આગળ જો સેલ્યુલોઝ. સેલ્યુલોઝની અંદર શું છે કે થોડી બ્રાન્ચ જે છે એ બદલાયેલી છે. તો અહીંયા આગળ આપણે નંબરિંગ કેવી રીતે આપીશું? તો અહીંયા કાર્બન નંબર ધારો કે 1 છે, 2 છે, 3 છે, 4 હોય છે. એ રીતે અહીંયા આગળ 1, 2, 3, 4, 5 અને આ છઠ્ઠો કાર્બન, આ ચોથો, અહીંયા આગળ પાંચમો, અહીંયા આગળ છઠ્ઠો કાર્બન. બરાબર. તો અહીં તમે જોડાણ કેવી રીતે થશે? કયા કાર્બનનું કેવી રીતે જોડાણ થશે? તો બરાબર, કેવી રીતે જોડાણ થશે સેલ્યુલોઝની અંદર? તો આ બીટા સાંકળ કહેવાય છે. બીટા સાંકળ. બરાબર. તો અહીંયા આગળ જો, અહીંયા આગળ પહેલો, બીજો, ત્રીજો. ત્રીજા કાર્બનમાં OH હંમેશા ઉપર આવે છે. ત્રીજો કાર્બન છે એમાં OH હંમેશા ઉપર આવશે. આ ત્રીજો કાર્બન છે OH ઉપર આવશે, બાકીના OH નીચે આવશે. પણ એનું જોડાણ ક્યાં જોવા મળે છે? જો અહીંયા આગળ C1 ઓક્સિજન C4. તો આ જે સાંકળ અહીંયા જે બનશે, કઈ બનશે? તો C1 ઓક્સિજન C4. આ પણ ગ્લાયકોસિડિક સાંકળ છે. ગ્લાયકોસિડિક સાંકળ છે. બરાબર. તો આ રીતનું જોડાણ થશે, જેને આપણે કયો શબ્દથી? તો બીટા સાંકળ કહીશું. બીટા સાંકળ. તો આ બંધારણ જે છે એ શાનું છે? તો સેલ્યુલોઝનું બંધારણ છે. શાનું છે? સેલ્યુલોઝનું. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 જે છે એની અંદર ડી ગ્લુકોઝની નીચે દર્શાવેલા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરવામાં આવે. રિએક્શન, અહીંયા આગળ શું કરવું છે? તો આપેલા રિએક્શન કરવું છે. રિએક્શન શું થશે? રિએક્શન થશે. કોની સાથે રિએક્શન? તો આયોડિન સાથે, બ્રોમિન સાથે ને નાઇટ્રિક એસિડ સાથે. ઓકે. પહેલા જોઈશું આપણે HI સાથેનું રિએક્શન, જેને હાઇડ્રો આયોડિક એસિડ કહીશું. તો ડી ગ્લુકોઝની HI સાથેની પ્રક્રિયાથી શું બને છે? તો નોર્મલ હેક્ઝેન બને છે. શું બને છે? તો નોર્મલ હેક્ઝેન બને છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ બંધારણ જે છે એ શાનું છે? તો ગ્લુકોઝનું બંધારણ છે, જેની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ 4 કાર્બન છે C4. બરાબર. 4 આ જે છે ચોથો, આ છઠ્ઠો કાર્બન છે. એટલે અહીંયા આગળ 1 અને આ 4, 5 અને 6 કાર્બન થઈ ગયા. ઓકે. અને આની કોની સાથે? HI સાથે પ્રક્રિયા થાય છે. HI સાથે પ્રક્રિયા થાય છે તો અહીંયા આગળ
1 2 3 4 5 અને 6 કાર્બનવાળી બરાબર છે સરળ શૃંખલા જોવા મળે છે. શું જોવા મળે છે? સરળ શૃંખલા જોવા મળે છે, જે શું દર્શાવે છે કે કાર્બન અહીંયા આગળ ગ્લુકોઝની અંદર ગ્લુકોઝમાં કેટલા કાર્બનની હાજરી બતાવે છે? તો 6 કાર્બનની હાજરી દર્શાવે છે. હાજરી દર્શાવે છે અહીંયા આગળ કેટલા કાર્બનની? તો આ જે પ્રક્રિયા જે છે એ ગ્લુકોઝમાં 6 કાર્બન પરમાણુઓ હાજર છે તેવું સૂચવે છે કારણ કે તે શું દર્શાવે છે? એન હેક્ઝેનની અંદર કાર્બનની સંખ્યા 6 છે. કેટલી છે? 6 છે. સેકન્ડ રિએક્શન છે બ્રોમિન જળ સાથે, Br2 જળ. Br2 જળ સાથેની પ્રક્રિયા છે. Br2 જળ સાથે જ્યારે ગ્લુકોઝની પ્રક્રિયા થશે ત્યારે તેની અંદર રહેલો જે આલ્ડીહાઇડ સમૂહ છે, કયો સમૂહ છે? આ આલ્ડીહાઇડ સમૂહ છે. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય છે. અહીંયા ઓક્સિડેશન થઈને શું બન્યું? ઓક્સિડેશન થઈને અહીંયા આગળ COOH સમૂહ બની ગયો. અહીંયા આગળ શું બની ગયું? COOH સમૂહ બની જાય છે. તો અહીંયા આગળ બ્રોમિન વડે શું થાય છે? કઈ પ્રક્રિયા થઈ? તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. અને COOH એટલે અહીંયા આગળ શું પ્રાપ્ત થશે? ગ્લુકોનિક એસિડ પ્રાપ્ત થાય છે. બરાબર. તો અહીંયા આગળ પ્રક્રિયા એ ઓક્સિડેશન પ્રક્રિયા એટલે અહીંયા આગળ ગ્લુકોઝ જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા આપે છે. ઓક્સિડેશન એનો મતલબ એ થયો, આ પ્રક્રિયાનો મતલબ એવો થાય છે કે ગ્લુકોઝનો જે પ્રથમ કાર્બન છે એ પ્રથમ કાર્બન એ આલ્ડીહાઇડ છે. એ જે પહેલો જે સમૂહ જે છે, આ જે સમૂહની એટલે આલ્ડીહાઇડની હાજરી દર્શાવે છે. CHO સમૂહની હાજરી દર્શાવે છે. આ સમૂહ એમાં હાજર છે તેવું દર્શાવે છે. ઓકે, તો તેને હાજરી માટેનો ટેસ્ટ થઈ ગયો. તેવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા સમૂહની અંદર પહેલા કાર્બન જે પ્રથમ કાર્બન છે એની અંદરથી COOH સમૂહ બની ગયો છે. કોની સાથે પ્રક્રિયા થઈ? આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે. નાઇટ્રિક એસિડ વડે HNO3 વડે શું થાય છે? તો અહીંયા આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. તો એની અંદરથી આલ્ડીહાઇડમાંથી શું બની ગયો? કાર્બોક્સિલિક એસિડ બની ગયો. પણ અહીંયા આગળ 6 નંબરનો જે કાર્બન છે, 6 નંબરનો કાર્બન છે એની અંદરથી પણ શું બની ગયું? તો COOH ગ્રુપ અહીંયા આગળ બને છે. તો આનો મતલબ એ થયો કે અહીંયા આગળ છઠ્ઠો કાર્બનની સાથે CH2OH સમૂહ હાજર છે. એટલે અહીંયા આગળ બે વસ્તુની હાજરી દર્શાવશે કે પહેલો જે કાર્બન છે એની સાથે કોણ જોડાયેલું છે, કયો સમૂહ છે? તો આલ્ડીહાઇડની હાજરી અને છઠ્ઠા કાર્બનની અંદર CH2OH સમૂહની હાજરી દર્શાવે છે આ પ્રક્રિયા. ઓકે, તો રિએક્શન ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે અહીંયા આગળ સેકેરિક એસિડ બને છે. બંને COOH બરાબર. અહીંયા આગળ પહેલો અને છઠ્ઠો કાર્બન COOH સમૂહ ધરાવે છે. એટલે શું બન્યું? અહીં આગળ સેકેરિક એસિડ બની ગયું. આ રીતે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી બરાબર શું પ્રાપ્ત થાય છે? તો સેકેરિક એસિડ પ્રાપ્ત થાય છે. આગળ મિત્રો આપણને કયો એસિડ પ્રાપ્ત થયો હતો? તો ગ્લુકોનિક એસિડ. અહીંયા આગળ શું પ્રાપ્ત થયું? તો સેકેરિક એસિડ. એના પછીનો આગળ ફર્સ્ટ જે હતો એની અંદર શું થયું? આપણને શું પ્રાપ્ત થયું? ગ્લુકોઝ સાથે પ્રક્રિયા થઈ એન હેક્ઝેન. એટલે અગત્યની પ્રક્રિયા છે કે જેની અંદર ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ સમજવામાં આ પ્રક્રિયાઓ આપણને મદદરૂપ થાય છે. આપણો પ્રશ્ન નંબર 10 છે, ક્વેશ્ચન નંબર 10. તો ક્વેશ્ચન નંબર 10 શું છે? અહીંયા આગળ જોઈશું આપણે. ડી ગ્લુકોઝની એવી પ્રક્રિયાઓ સવિસ્તર વર્ણન કરો કે જે તેના મુક્ત શૃંખલાવાળા બંધારણ દ્વારા સમજાવી શકાતી નથી. ઓકે, તો અહીંયા આગળના પ્રશ્નની અંદર આપણે જોયું કે જેટલી 3 પ્રક્રિયાઓ આપણે જોઈ તે મુક્ત શૃંખલાવાળા બંધારણને સમજાવવા માટેની પ્રક્રિયા હતી. બરાબર. તો અહીંયા આગળ શું કહે છે કે સમજાવી શકાતી નથી એવો પ્રશ્ન છે. તેના મુક્ત શૃંખલાવાળું બંધારણ કઈ પ્રક્રિયાઓથી સમજાવી શકાતું નથી એવો પ્રશ્ન છે. તો આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવા છતાં ગ્લુકોઝ સ્કીપ કસોટી આપતું નથી પહેલી પ્રક્રિયાએ. કારણ કે સ્કીપ કસોટી
એ આલ્ડીહાઇડની CHO સમૂહ એના પરખની કસોટી છે. જો ગ્લુકોઝની અંદર CHO સમૂહ હાજર હોય તો સ્કીપ કસોટી આપે, પણ એ આપતું નથી. બીજા નંબરે NaHSO3 સાથે હાઇડ્રોજન સલ્ફાઇડ યોક્સિલ નિપજ બનાવતું નથી. આ પ્રક્રિયા ગ્લુકોઝ આપતું નથી. બરાબર. ગ્લુકોઝનું પેન્ટાએસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી. એટલે કે અહીંયા પેન્ટાએસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન, બરાબર, એની સાથે પ્રક્રિયા કરતું નથી. એનો મતલબ અહીંયા આગળ 3 પ્રક્રિયાઓ આપણે જોઈ. પહેલી જે પ્રક્રિયા જે છે સ્કીફ કસોટી, બીજી પ્રક્રિયા જે છે કોની સાથેની, આલ્ફા ડી ગ્લુકોઝની કોની સાથેની પ્રક્રિયા, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ સાથેની પ્રક્રિયા, એ ગ્લુકોઝ આપતું નથી. અને ત્રીજો પોઈન્ટ આપણે જોયો કે ગ્લુકોઝનું પેન્ટાએસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન એની સાથે પ્રક્રિયા આપતું નથી. તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળ આલ્ડીહાઇડ સમૂહની ગેરહાજરી સૂચવે છે. આ ત્રણેય પ્રક્રિયા ન આપે એનો મતલબ કે ગ્લુકોઝની અંદર CHO સમૂહ કેવો હોવો જોઈએ, ગેરહાજર હોવો જોઈએ. બરાબર. વાસ્તવમાં એવું છે નહીં, પણ અહીંયા આગળ એનો મતલબ એના બંધારણમાં કોઈ ફેરફાર હોવો જોઈએ. તો ગ્લુકોઝ 2 જુદા જુદા એના સ્ફટિકમય સ્વરૂપ છે. એક છે આલ્ફા ગ્લુકોઝ, બીજો છે બીટા ગ્લુકોઝ. તો ગ્લુકોઝના આલ્ફા સ્વરૂપને ગ્લુકોઝના દ્રાવણને 303 કેલ્વિન તાપમાન સુધી આપણે એને ગરમ કરીએ, એને સાંદ્ર બનાવીએ અને તેનું સ્ફટિકીકરણ દ્વારા આપણને પહેલો મળશે આલ્ફા ગ્લુકોઝ પ્રાપ્ત થશે. આલ્ફા ગ્લુકોઝ પ્રાપ્ત કરવા માટે કેટલા તાપમાનની જરૂર પડે છે? 303 કેલ્વિન તાપમાને એનું ક્રિસ્ટલાઇઝેશન કરવું, એનું સ્ફટિકીકરણ કરવામાં આવે, બરાબર, ત્યારે આપણને આલ્ફા ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. એ વખતે એનું ગલન બિંદુ છે 419 કેલ્વિન. ઓકે. બીજું છે જ્યારે બીટા સ્વરૂપ જે છે એને 371 કેલ્વિન તાપમાને ગ્લુકોઝના ગરમ અને સંતૃપ્ત જલીય દ્રાવણમાંથી એનું સ્ફટિકીકરણ કરીને પ્રાપ્ત કરી શકાય છે. એટલે અહીંયા આગળ ગ્લુકોઝના 2 સ્ફટિકીય સ્વરૂપોને આપણે જુદા જુદા તાપમાને પ્રાપ્ત કરી શકીએ છીએ. આલ્ફા જે છે અહીંયા તાપમાન આપણે યાદ રાખવાનું છે 303 કેલ્વિન તાપમાન, અને બીજું જે છે 371 કેલ્વિન તાપમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10 પ્રશ્નો અને તેના જવાબો શીખ્યા, સમજ્યા. આવતી વખતે આવા બીજા ઘણા પ્રશ્નો લઈને તમારી સમક્ષ અમે ઉપસ્થિત થઈશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.